ચોરી કરવા માટે મુંબઈથી વડોદરા આવતા ચોરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા। શહેરના જયરત્ન બિલ્ડિંગ વિસ્તારમાં જવાહરનગર સોસાયટીમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રસાર થઈ રહી હતી ત્યારે સ્કૂટર પર બે શંકાસ્પદ હાલતમાં દેખાતા પોલીસે બંનેને તપાસ્યા હતા। જે દરમિયાન સ્કૂટર ચોરી કર્યાની વિગતો ખુલી હતી। બંને શખ્સ પાસેથી ચોરી કરવાના સાધનો, રોકડા રૂપિયા 2000 અને 2 મોબાઈલ કબજે લેવાયા હતા। પીઆઈ આર એ જાડેજા અને હેતલ તુવેરની ટીમે વધુ પૂછપરછ કરતા એકનું નામ નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ, પ્રકાશ માત્રે ચાલી, કામોડે, નવી મુંબઈ, મૂળ બિહાર અને બીજાનું નામ શેરા શોર ચૌહાણ, નાયગામ, પાલઘર, મૂળ સોલાપુર, મહારાષ્ટ્રના હોવાનું ખુલ્યું હતું। જે પૈકી શેરા સામે ચોરી અને કારમાંથી ચોરી કરવાના ગુના સહિતના 65 જેટલા ગુના તેમજ નૌશાદ સામે ચોરી, લૂંટ સહિતના 17 જેટલા ગુના નોંધાયા હોવાની માહિતી ખુલી હતી। બંને જણાએ કબૂલ્યું હતું કે તેઓ ટ્રેનમાં વડોદરા આવી રિક્ષામાં બંધ મકાનોની રેકી કરતા હતા। મકાન મળે એટલે નજીકમાંથી 2 વ્હીલર ચોરતા હતા અને મકાનમાં ચોરી કરી વાહન છોડીને મુંબઈ ચાલ્યા જતા હતા। તેમણે ટૂંકા ગાળામાં વાડીની શ્રી સોસાયટી વિસ્તાર તેમજ જેપી રોડ વિસ્તારમાં 2 વાહન ચોરી, 2 મકાનમાં હાથ ફેરો કર્યો હતો। પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।